આપણે બધા જો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે કર્મની ગતિ છે ને એ આખી ન્યારી છે. આ કૃષ્ણ ભગવાને એમ કીધું, ગહના કર્મણો ગતિ. કર્મ એટલે શું? ધર્મનું પાલન, ધર્મનું અપાલન. હા, એટલે કર્મ સારું કરવું, કર્મ મોડું કરવું. સારું કર્મ એનું નામ સદાચાર અને મોડું કર્મ એનું નામ દુરાચાર. આ બેયના ફળ વેલા મોડા આવે ને આવે. અને એટલા માટે કર્મ વહેલું મોડું બધાને ભોગવું. વહેલું મોડું થાય, હા, વહેલું મોડું જરૂર થાય, પણ ભોગવવું પડે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં એમ કીધું કે જે સદાચાર ને ધર્મનું પાલન કરશે એ સુખી થશે, જે લોપશે એ દુઃખી થશે. હવે આપણે જો સુખી થવું હોય તો આના પ્રમાણે પાલન કરવું. કર્મ કા લેખ મીટે ના ભાઈ. હા, એક પ્રદીપ કુમારનું ગીત છે અને તમે બધા જાણો છો કે કર્મ છે ને ભાઈ, વહેલું મોડું પણ એનું ફળ આપે. તો હવે તમે વિચાર કરો કે 20 વરે કે 25 વરે કર્મનું ફળ પાકે ને વહેલું મોડું થાય. તમે બધા ખેડૂત છો લગભગ, તમે બધા જાણતા હો કે બાજરીનો પાક 2.5-3 મહિને આવી જતો હોય, માંડવીનો 3-3.5 મહિને આવી જતો હોય, અમુક પાક બહુ વહેલા આવી જતા હોય, મગ છે, અડદ છે, અમુક છે થોડા મોડા આવતા હોય. શેરડીનો પાક 1 વર્ષે આવે, એને 12 મહિના લાગે શેરડીને પાકતા. અને ચંદનનું વૃક્ષ હોય એને પાકતા 50 વરહ લાગે ભાઈ. 50 વર્ષે પણ એ પાક આવે છે, ત્યારે ચંદનમાં સુગંધ બેહે. એમ કર્મ સારું હોય કે મોડું, એના પાકને આવવામાં વહેલા મોડું થાય. પણ ગમે હોય, હું હોઉં કે તમે, કર્મનું ફળ તો વહેલું મોડું આવે ને આવે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી ધર્મ માટે લખી. શિક્ષાપત્રી કોઈને દુઃખી કરવા નહીં, સુખી કરવા લખી છે કે જો તમે આ પ્રમાણે રહેશો તો સુખી થશો, નહીતર વહેલું મોડું દુઃખ તો આવશે છે. અને ભાઈ, જેટલું મોડું હોય ને એટલું ગમે તેથી નડે ને નડે તે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કહે છે કે બધાએ સદાચારનું પાલન કરવું, ક્યારેય દુરાચાર ના કરવો. વહેલું મોડું એનું ફળ આવે ને આવે. વાવતા હોય તે દી ન ખબર પડે, લણવા ટાણી ખબર પડે કે હું વાવ્યું તું. એ વાવતા હોય ત્યારે તો તમે બાજરો વાવો, ઘઉં, એ કોઈને ન ખબર હોય તમે હું વાવ્યું. પણ એ ઉગીને આવે ને બારું ત્યારે ખબર પડે કે આણે હું વાવ્યું તું. એમ કર્મ છે 2 જ પ્રકારના છે, પાપ અને પુણ્ય. આપણે પાપ વાવીએ છીએ જીવનમાં કે પુણ્ય વાવીએ છીએ એ કોઈને ખબર નહીં પડે, પણ જ્યારે એના ફળ આવશે, લાણી આવશે, ત્યારે ખબર પડશે કે મારું વવાઈ ગયું લાગે છે કાંઈક. અમારે એક ભાઈ સુરતમાં એક દિવસ મને કહેતા હતા કે આમ જોમમાં આવીને ટોળાશાહીમાં કોઈ એક સાધુને બહુ દુખવેલા એણે, અને બહુ પૈસે ટકે સમૃદ્ધ માણા, ડાયમંડમાં હોય એટલે બહુ ગાડીઓ એ જમાનામાં વર્ષો પહેલાં. એટલે અને પછી એ જે પડતીઓ આવી જીવનમાં બધું વેચાઈ ગયું, ઘર બહાર આતે. ભાઈ મારી આગળ આવીને કહેતા હતા, મને કે મને માણસોએ બધાએ ચડાવ્યો અને મેં જે ઓલા સાધુના કે ધોતિયા ખેહાન માર્યો ને કે ગળદા પાટું કર્યું ને સ્વામી, હજી સુધી દ્રશ્ય ભૂલાતું નથી. તેદોનો દિન આજની ઘડી બધું સાફ થઈ ગયું. કે વાયવું હોય ને ત્યારે માણાને તો તેદી રાતે તો બધાએ પાર્ટી દીધી હોય ને આઈસ્ક્રીમે ખવડાવી હોય, તમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. પણ પછી જ્યારે એના કર્મના ફળ આવે ને, કોઈ મા બાપને દુખવા હોય, કોઈ બીજા દુખવા, કોઈ પતિ માથા ભારે હોય પત્નીને દુખવી હોય, કોઈ પત્નીએ કંઈ એવા મોડા આચરણો કરીને પતિને દુખવા હોય, એની હાયું લાગે. અને એ માણાને વહેલી મોડી ગમે ત્યારે એના ફળ તો આવે જ તે. અને તેથી આપણાથી કાંઈ થાય એમ ન હોય. એટલે એક વાત યાદ રાખવી કે આ પૃથ્વી છે ને એ નાટકનું સ્ટેજ છે. અને નાટકના સ્ટેજ ઉપર આપણે બધા પાત્ર ભજવવા માટે આવ્યા છીએ. તમે નાટક કંપનીમાં, હવે તો નાટકો ઓછા થઈ ગયા, નાટક ભજવાતું હોય એટલે નાટક કંપનીનો માલિક હોય અને એ બધા માણસોને રાખતો હોય, એ બધા પાત્ર ભજવતા હોય. સ્ટેજ ઉપર સામે પ્રેક્ષકો બધા બેઠા હોય અને સ્ટેજ ઉપર પાત્ર ભજવાતું હોય. એમાં જો કોઈ પણ પાત્ર કાંઈ મિસ્ટેક કરે તો ત્યાં તો એને કંઈ કહેવામાં ન આવે, પાત્ર ભજવાતું હોય એટલે. પણ જ્યારે એ માણસ પાત્ર ભજવીને પાછળ જાય
ત્યારે એનો માલિક એના ભૂકા બોલાવે કે તે આવી ભૂલ કરીને આખું નાટક બગાડ્યું. એને કે એનો માલિક એમ અટાણે હું તમે બધા આ પૃથ્વીરૂપી સ્ટેજ છે અને એમાં હું તમે બધા નાટક ભજવવા માટે આવ્યા છે. અટાણે આપણે ગમે એટલી ભૂલું કરવી હોય કરો, પણ જેદી જાહુન તેદી પડદા પાછળ ઓલો ભૂકા બોલાવશે કે તને મવડીમાં એટલા માટે મોકલ્યો હતો, તને ધારાસભ્ય કર્યો તો હું આ નકરા રૂપિયા ખાવા કર્યો હતો, તને સરપંચ કર્યો તો હું નકરી ગ્રાન્ટુ ખાઈ જવા માટે કર્યો હતો. પછી ભૂકા બોલાવશે. તને કરિયાણાની દુકાનનો ચાન્સ મેં આપ્યો તો હું નકરી ભેળસેળ કરવા આપ્યો હતો. એ પડદા માલિક પડદા પાછળ, કારણ કે સ્ટેજ ઉપર તો કંઈ કહેવાય નહીં, એટલે પડદા પાછળ જીવ જાય પછી અને ઉપરવાળો એમ કે ભાઈ આ એટલે તો કાગ બાપુએ લખ્યું કે વાલા તેદી ધ્રુજશે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. વાલા તેદી ધ્રુજશે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. આંખ દીધી તને શુભ જોવાની, તને આંખ્યું શુભ જોવા માટે આપી હતી, પણ તે તો નકરું નો જોવાનું જ જોયું. પછી વાલા તેદી ધ્રુજશે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. એટલે માટે મારે ને તમારે જો આમાં તમને મારે તમારે બધાએ યાદ રાખવું જોઈએ કે એન્ટ્રી આપણી એકલા જ થાય છે આ લોકમાંથી ને એક્ઝિટે એકલા જ કરવાની છે. આવવાનું આ એકલા ને જવાનું એકલા, અને એકલા જ આવવાનું ને એકલા જ જવાનું, હારે કોઈ નથી આવતું. જેની માટે તમે પાપ કરો છો એમાં કોઈ ભાગીદાર નહીં થાય. આપણે આપણું કરેલું આપણે જ ભોગવવું પડશે એકલાને જ. ડાયો માણા એને કહેવાય કે કોઈ દિવસ ખોટું કામ ના કરે. નાટક ભજવીએ છીએ સારું ભજવવું, મોડું ન ભજવવું. અને સ્વામિનારાયણ ભગવાને આ વાત એટલા માટે કીધી. આ જ પ્રશ્ન ભાગવતમાં અદ્ભુત રીતે તૃતીય સ્કંદમાં પૂછાણો. મૈત્રેય મુનિને વિદુરજી પૂછે છે કે સુખાય કર્માણી કરોતિ લોકઃ ન તૈ સુખમ વાન્ય દુપારમમ વા. હે મૈત્રેય મુનિ, જીવ પ્રાણી માત્ર સુખ માટે કર્મ કરે છે. સુખાય કર્માણી કરોતિ લોકઃ, સુખ માટે કર્મ કરે છે, પણ એને સુખ તો મળતું નથી, દુઃખ બંધ થતું નથી. આનું કારણ શું? તો જે કર્મ માણસ સુખ માટે કરે છે ને એમાં ઝાઝા કર્મ એ ખોટા કરે છે. ટેન્શનમાં હોય તેને એમ લાગે કે એક પેક મારીને હુઈ જાવ શાંતિ થઈ જાય. હવે આજે એણે કર્મ શરૂ કર્યું ને આ સુખનું નથી, આ દુઃખનું છે. આર્થિક થોડીક ભી હોય એટલે એને એમ થાય કે રૂપિયા ગમે ત્યાંથી આવે તો ગાડી બંગલા હારા કપડાં મોજ મજા હરવું ફરવું, એટલે રૂપિયાની એને જરૂર પડે. રૂપિયાની જરૂર પડે એટલા માટે કર્મ શરૂ કરે, ચોરીના લૂંટના દગાદુગી ભેળસેળ, કોકના લઈને ન દેવા, આ તે બીજું ત્રીજું. આ બધા કર્મે એ ચડ્યો માણા. એ કરે છે સુખ માટે, પણ આ કર્મ સુખના નથી, આ દુઃખના છે. આ વાવે છે બાજરો ને એને લણવા ઘઉં, એ ન થાય. આ વાવે બાવળિયા ને એને ખાવી કેરીયું, એ નહીં થાય. લઈ લેવા કોકના પછી દેવા નહીં, ઉઠી જાવું. તમારે રાજકોટમાં સારું, અમારે સુરતમાં તો ઉઠવાવાળા બહુ. લઈ જ લેવું કોકનું, દેવું જ નહીં પાછું. બસ પેલા પારકાનું લઈને નહોતા દેતા, હવે તો પારકા કોઈ ઉસીના નથી દેતા, ઘરના ના બૂચ મારે.